વડોદરા શહેરના સમા ડિફેન્સ કોલોની ખાતે આડા સંબંધમાં આડખીલી બનતા નાના ભાઈએ અને ભાભીએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે। શહેરના સમા વિસ્તારમાં દિયર અને ભાભીએ ભેગા મળીને તેમના પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતા મોટા ભાઈને ગુપ્તાંગોના ભાગે લાતો મારી તથા ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા દિયર ભાભીને ઝડપી પાડ્યા હતા। મૂળ ઉત્તર પ્રદેશના હરગોવિંદભાઈ યાદવ સમા વિસ્તારમાં પોતાની પત્ની સાથે રહેતા હતા। દંપતી સાથે હરગોવિંદનો નાનો ભાઈ ધર્મેન્દ્ર યાદવ પણ રહેવા માટે આવ્યો હતો, જેમાં નાના ભાઈ સાથે તેમની પત્નીની આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો। જ્યારે હરગોવિંદ કામ પર જતો હતો ત્યારે તેનો નાનો ભાઈ ભાભીને મળવા માટે આવતો હતો, જેથી દિયર ભાભીને પ્રેમ વચ્ચે મોટા ભાઈ આડખીલી રૂપ બનતા જેથી બંને તેમને રસ્તામાંથી હટાવી દેવા બંને કાવતરું રચ્યું હતું। અને દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે ત્રણેય ઘરમાં હતા ત્યારે કોઈ બાબતે હરગોવિંદ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ભાભી અને દિયરે ભેગા મળીને પહેલા હરગોવિંદભાઈનું ગળું દબાવ્યું અને ત્યારબાદ બંને તેમના ગુપ્તાંગોના ભાગે લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। જેની જાણ સમા પોલીસને થતાં તુરંત પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા દિયર અને ભાભીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ રાત્રે પીસીઆર પેટ્રોલિંગમાં હતા સમા પોલીસ સ્ટેશન, ત્યારે કંટ્રોલ તરફથી વર્દી મળી કે ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાં મારામારી કરે છે। પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી, જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ, એની પત્ની સાધનાઓ બંને ત્યાં હાજર જ હતા। ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ, કે જેમ એના મોટા ભાઈની પત્ની છે હરગોવિંદભાઈની, તેને 1 વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો। એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડખીલી રૂપ બનતો હોય પોતાનો ભાઈ, એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળે ટૂંપો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ નિપજાવેલ છે। યુપીના છે, મૂળ યુપી ઈટા જિલ્લાના છે। આરોપીની ઉંમર 35ની આસપાસ છે અને તેનો દિયરનો ઉંમર છે 28ની આજુબાજુ છે અને એની ભાભી છે એની ઉંમર 30 વર્ષની આસપાસ છે। હા, આરોપીએ પોતે કબૂલે છે કે છેલ્લા 1 વર્ષથી તેની સાથે આડા સંબંધો હતા।